હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જાસ્મીન કિચન. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો અવનવા વસાણા આપણે ઘરે બનાવતા જ હોઈએ. તો સિમ્પલ રીતે બનતો અડદિયો આપણે આજે જોઈએ. એના માટે મેં એક કડાઈમાં 400 ગ્રામ જેટલું દેશી ઘી લીધેલું છે અને તેમાં 50 ગ્રામ જેટલો ગુંદર તળી લેવાનો છે. ગુંદર સરસ રીતે ફૂલી જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને ત્યારબાદ આપણે 500 ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લેવાનો છે અને એકદમ ધીમા તાપે આપણે લોટને શેકવાનો છે. શરૂઆતમાં આવી રીતે લોટ જાડો રહેશે, જેમ શેકાતો જશે એમ લોટ સરસ રીતે આપણે તવીથાથી ફેરવી શકીશું એવો બની જશે. ગુલાબી રંગનો થાય એટલે જો આ કલર આવો થઈ ગયો છે, હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ જેથી એ પણ થોડા ઘણા શેકાઈ જાય. 1-2 મિનિટ આપણે શેકીએ એટલે સરસ રીતે આપણા ડ્રાયફ્રૂટ પણ થઈ ગયા છે. હવે એમાં ઘરનો જ બનાવેલો મેં 100 ગ્રામ જેટલો માવો અહીંયા લીધો છે. તમે એને સ્કીપ પણ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી આપણે માવાને લોટની સાથે થોડીવાર 2 થી 3 મિનિટ જેટલો શેકવાનો છે. 2 થી 3 મિનિટમાં સરસ રીતે માવો પણ આપણો શેકાઈ ગયો છે. હવે એના માટેની આપણે ચાસણી બનાવી લઈએ. અહીં ચાસણી માટે મેં 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે. ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે 1.5 તાર જેવી ચાસણી એની લેવાની છે. આપણે પરફેક્ટ એવી ચાસણી પણ બની ગઈ છે. હવે આ ચાસણીને આપણે શેકેલા લોટમાં એડ કરી દઈએ. આ સમયે કોઈ પણ સૂંઠ કે બહારના મળતા તૈયાર મસાલા પણ એડ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. મેં અહીંયા કોઈ પણ પ્રકારના મસાલા એડ નથી કર્યા. હવે તળેલો ગુંદર અને ચાસણી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં આને ઢાળી દેવાનો છે. અને જો તમે નાના નાના હાથેથી શેપ આપવા માગતા હો તો એવી રીતે પણ કરી શકાય છે. તો તૈયાર છે સાદો અને સિમ્પલ, ઝડપથી બની જતો ઘરે બનાવેલો અડદિયો. મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.